નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આરોગ્ય કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ ઉકેલ ના આવતા આરોગ્ય કર્મચારીઓ ફરીથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવા જઈ રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે. આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મચારીઓ ધરણા કરશે. આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિત અનેક પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે સરકારનો ઘેરાવ કરશે અને આ વખતે નિર્ણય ના આવે ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓ 5 માર્ચના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે. ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. અગાઉ વર્ષ 2022માં પણ 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન પોતાના પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા. એ વખતે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમની તમામ માંગ પૂર્ણ કરાશે, પરંતુ વર્ષ 2025 આવ્યા બાદ પણ તંત્ર દ્વારા તેમના પ્રશ્નોને લઈને કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને એટલે જ આ વખતે આરોગ્ય કર્મચારી સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પાડી ગાંધીનગરમાં ધરણા કરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘની સરકારને ચીમકી પણ આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે, ટેકનિકલ સહવર્ગ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રને રજૂઆત કરી રહી છે. રાજ્ય સરકાર તરફથી તેમના પડતર પ્રશ્નોને લઈને કોઈ બાંહેધરી આપવામાં ન આવતા આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. લાંબા સમયથી તેમના પડતર પ્રશ્નોને નજરઅંદાજ કરાતા આ વખતે આરોગ્યની વિવિધ શાખ કેડરમાં આવતા કર્મચારીઓ એક થયા છે. તમામ કર્મચારીઓ એકસાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવા જઈ રહ્યા છે. ધન્યવાદ.